Hello, hello. Good morning, all. Am I audible? Voice clear, beta? બધાને મારો અવાજ સંભળાય છે? Thank you, thank you. Harsh, Shreyans, thank you, beta. Thank you all. Vasu, Vivek, Anand. Thank you everyone. તો આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયું હતું how to obtain inverse Laplace transform by using formula. માત્ર ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મના ફોર્મ્યુલાનો યુઝ કરી અને આપેલા ફંક્શનનું આઈએલટી એટલે કે ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ કઈ રીતે ફાઇન્ડ કરી શકાય તે વસ્તુ આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર જોઈ લીધું. આજે આપણે જોઈશું કે હાઉ ટુ ઓબ્ટેન ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ અ ગિવન ફંક્શન બાય યુઝિંગ પાર્શિયલ ફ્રેક્શન્સ. તો જુઓ, પાર્શિયલ ફ્રેક્શન નો ઉપયોગ ક્યારે થાય કે જ્યારે ડિનોમિનેટરની અંદર એક કરતા વધારે ફેક્ટર આપેલા, ડિનોમિનેટરની અંદર એક કરતા વધારે ફેક્ટર આપેલા. આ એક કરતા વધારે જે ફેક્ટર્સ ડિનોમિનેટરની અંદર આપેલા હોય એના ટોટલ 4 પ્રકાર, એટલે કે પાર્શિયલ ફ્રેક્શનના ટોટલ 4 પ્રકાર. જુઓ કયા કયા. So there are 4 types of partial fractions. There are 4 types of partial fractions. Number 1, non-repeated linear factor s minus a in the denominator. Linear factor એટલે વેરિયેબલની પાવર 1. અને આપણે જાણીએ છીએ કે ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મમાં વેરિયેબલ હોય છે s. I repeat, linear factor એટલે વેરિયેબલની પાવર 1. વેરિયેબલ ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મમાં છે s. તો s ની પાવર જ્યાં 1 હશે ત્યાં બધે જ આપણે એક વર્ડનો યુઝ કરીશું, એ છે લિનિયર ફેક્ટર. તો જ્યારે ડિનોમિનેટરની અંદર લિનિયર ફેક્ટર આપેલા હશે, નોન રિપીટેડ એટલે કે રિપીટ ના થતા હોય એવા લિનિયર ફેક્ટર આપેલા હોય, તો એના પાર્શિયલ ફ્રેક્શન કઈ રીતે મળે? તો કે જેટલા લિનિયર ફેક્ટર હોય નોન રિપીટેડ એટલા આર્બિટરી કોન્સ્ટન્ટ ન્યુમેરેટરમાં આવે. ફોર એક્ઝામ્પલ, સપોઝ કે આપણે આવું કીધું હોય 1 upon s minus 1 into s minus 2 into s minus 3. સપોઝ આવું કીધું. આના પાર્શિયલ ફ્રેક્શન શું થાય? તો લિનિયર ફેક્ટર છે 3 3. જુઓ 3 3 માં s ની પાવર 1 છે, અહીંયા પણ s રેસ ટુ 1 s રેસ ટુ 1 s રેસ ટુ 1. ત્રણેયમાં s ની પાવર કેટલી છે? 1. તો લિનિયર ફેક્ટર થયા. નોન રિપીટેડ એટલે s minus 1 એ ક્યાંય રિપીટ થતું નથી. s minus 2 પણ રિપીટ થતું, એટલે કે એની પાવર નથી આપેલી. s minus 2 હોલ સ્ક્વેર હોય તો એને રિપીટેડ કહેવાય, પણ આમાં એક પણ ફેક્ટરની આપણને આખા ફેક્ટરની પાવર આપેલી નથી, માટે 3 3 ફેક્ટર કેવા થશે? તો નોન રિપીટેડ. હવે નોન રિપીટેડ ફેક્ટર હોય તો કરવાનું શું? જેટલા ફેક્ટર હોય એટલા પાર્ટીશન કરો, એટલા ભાગ પાડો. કેટલા ફેક્ટર છે? તો કે 3. તો આ પાર્ટ 1, પછી પ્લસ થી જોડી દો દરેક પાર્ટને. પાર્ટ 2 પ્લસ આ પાર્ટ 3. 3 પાર્ટ કરી નાખો. ત્રણેય અલગ અલગ ફેક્ટર લખી નાખો ડિનોમિનેટરમાં. s minus 1, બીજો ફેક્ટર છે s minus 2, થર્ડ ફેક્ટર છે s minus 3. s minus 3. ત્રણે 3 ફેક્ટર લખી નાખ્યા. હવે ઉપર આર્બિટરી કોન્સ્ટન્ટ આપો. સપોઝ આર્બિટરી કોન્સ્ટન્ટ આપણે આપીએ a, b અને c. 3 આર્બિટરી કોન્સ્ટન્ટ. જેટલા ફેક્ટર એટલા આર્બિટરી કોન્સ્ટન્ટ. 3 ફેક્ટર તો 3 3 આર્બિટરી કોન્સ્ટન્ટ. ચાલો રેડી? તો આ થઈ ગયા આના પાર્શિયલ ફ્રેક્શન. છોકરાઓ રેડી? કેસ નંબર 1 ક્લિયર? કેસ નંબર 1 ક્લિયર? યસ. ધર્મેશ, હર્ષ, ખુશ્બુ, મનીષા, વિવેક, રજની, જેનિશા, ઉર્મિલ, હર્ષ, અંજલિ, નિકુંજ.
આનંદ ડન ડન વેરી ગુડ વેરી ગુડ. તો ભાઈ બધા જાગો છો ને? આન્સર આપજો બેટા ચેટ બોક્સમાં. ભાવિન, અભી, ખુશ્બુ, રજની, આનંદ, ઉર્મિલ, અંજલિ, શ્રેયાંશ, દીપેન્દ્ર. હોમવર્કમાં આપ્યું તો એક્ઝામ્પલ કરાવો હાલો કાનત કરાવો બેટા. ચાલો રેડી કરાવો બેટા. જરાક તમને પાર્શિયલ ફ્રેક્શન સમજાવી દો ને પછી કરાવો એક્ઝામ્પલ. ડન ચાલો આગળ વધીએ આપણે. હવે નંબર 2. કેસ નંબર 2. સપોઝ કે લિનિયર ફેક્ટર હોય પણ રિપીટ થતા હોય. લિનિયર ફેક્ટર એટલે શું? ખાલી યાદ રાખજો. એસ ની પાવર કેટલી હોવી જોઈએ? 1. વેરિયેબલ ની પાવર 1 એટલે લિનિયર ફેક્ટર. હવે સપોઝ કે આપણે લિનિયર ફેક્ટર આપેલા છે પણ એ રિપીટ થાય છે, એટલે કે લિનિયર ફેક્ટરને અમુક પાવર આપેલી છે, રિપીટેડ લિનિયર ફેક્ટર છે. તો શું કરવાનું? તો જેટલી વખત લિનિયર ફેક્ટર રિપીટ થાય એટલી વખત એના પાર્ટીશન પડે. જેટલા પાર્ટીશન પડે એટલા આર્બિટરી કોન્સ્ટન્ટ આવે. then જુઓ, સપોઝ કે આ લિનિયર ફેક્ટર r ટાઈમ્સ r વખત રિપીટ થાય છે, તો એના ફેક્ટર એટલે કે s - a ની ટોટલ પાવર કેટલી આપેલી છે આપણે? r. તો એ r વખત એને અલગ અલગ રીતે ડિનોમિનેટરમાં લખવાનું. જેટલી વખત ડિનોમિનેટરમાં લખો એટલી વખત ન્યુમેરેટરમાં આર્બિટરી કોન્સ્ટન્ટ આપવાનું. આ પહેલી વખત લખ્યું, પછી બીજી વખત એટલે પાવર 2, ત્રીજી વખત એટલે પાવર 3, એમ r ટાઈમ્સ r વખત એટલે પાવર r. એ r upon s minus a raised to r. ફોર એક્ઝામ્પલ, સપોઝ કે આપણે આવું કીધું, જોજો 1 upon s minus પ્લસ રાખી s plus 1 raised to 4. સપોઝ આવું કીધું. હવે આ ફેક્ટર લિનિયર છે. જુઓ, s ની પાવર કેટલી આપેલી છે? 1. આનું એક્સપાન્શન નથી કરવાનું. ખાલી તમારે શું જોવાનું? s ની પાવર રકમમાં જે આપેલી છે ઓરિજિનલ ફોર્મ એ જ જોવાનું. રકમમાં s શું આપેલા છે? s ની પાવર કેટલી આપી છે? 1. તો એ લિનિયર ફેક્ટર છે. તો હવે આની મેક્સિમમ પાવર છે 4. તો આના 4 પાર્ટીશન કરો. 1 પ્લસ પાર્ટીશન નંબર 2, પાર્ટીશન નંબર 3 પ્લસ પાર્ટીશન નંબર 4. 4 પાર્ટીશન કરી નાખો. રેડી? હવે એક એક પાવર આપતા જાઓ. ફર્સ્ટ પાર્ટીશન s plus 1. સેકન્ડ પાર્ટીશનમાં શું આવશે? પાવર 2, s plus 1 raised to 2, s plus 1 raised to 2. થર્ડ પાર્ટીશનમાં s plus 1 raised to 3, s plus 1 raised to 3. ફોર્થ પાર્ટીશનમાં s plus 1 raised to 4, s plus 1 raised to 4. જેટલી વખત પાવર આપેલી હોય એટલા પાર્ટીશન કરો. 4 પાવર આપેલી છે તો 4 પાર્ટીશન કર્યા. દરેકના આર્બિટરી કોન્સ્ટન્ટ આપો. અને સપોઝ આપણે નામ આપીએ, તમે કોઈ પણ નામ આપી શકો.
હું ABCD આપું છું, તમે કોઈ પણ નામ આપી શકાય, A1 A2 A3 A4 એ પણ આપી શકાય, ABCD. ચાલો રેડી. જો લિનિયર ફેક્ટર છે ડિનોમિનેટરમાં રિપીટ થતા હોય, આ રીતે આપણે એના પાર્શિયલ ફ્રેક્શન પાડી શકીએ. ચાલો કેસ નંબર 2 બધાને કેસ નંબર 2 ક્લિયર બેટા? કેસ નંબર 2. ઓકે, ડન ડન. થેન્ક યુ ઓલ ઓફ યુ. થેન્ક યુ. વેરી ગુડ, વેરી ગુડ. હવે કેસ નંબર 3 જોઈએ. કેસ નંબર 3. કેસ નંબર 3 આપણે શું કે સપોઝ લિનિયર ફેક્ટર નથી, ક્વોડ્રેટિક ફેક્ટર આપણે આપેલો છે. ડિનોમિનેટરમાં શું આપેલા છે? ક્વોડ્રેટિક ફેક્ટર. નોન રિપીટેડ quadratic factor a square plus as plus b in the denominator. ડિનોમિનેટરમાં જે ફેક્ટર આપેલો છે કેવો છે? ક્વોડ્રેટિક અને નોન રિપીટેડ. તો શું થાય? જે ફેક્ટર આપેલો છે લખી નાખો. જે ફેક્ટર આપેલો છે લખી નાખો. જો અહીંયા ધ્યાન આપજો. જે ફેક્ટર આપેલો છે લખી નાખો. શું ફેક્ટર આપેલો છે? a square plus as plus b. ક્વોડ્રેટિક ફેક્ટર હોય તો શું કરવું? ડન. એના માટેની પ્રોસેસ જોઈએ છે. ચાલો હવે આને માટે આર્બિટરી કોન્સ્ટન્ટ કઈ રીતે લઈશું? જુઓ, s ની જેટલી પાવર હોય ને એટલા આર્બિટરી કોન્સ્ટન્ટ ઉપર આવે. s ની પાવર કેટલી છે? 2. તો બે આર્બિટરી કોન્સ્ટન્ટ આવશે. એટલે એકનું નામ આપીએ a અને બીજાનું નામ આપીએ b. ડન. હવે s ની પાવર ક્રમશઃ ન્યુમેરેટર ની અંદર ઘટાડતા જાઓ. આ 2 છે, 2 માંથી એક ડિક્રીઝ કરો એટલે 1. જ્યાં સુધી 0 ના થાય ત્યાં સુધી પાવર ઘટાડવાની. પ્લસ કોન્સ્ટન્ટની બાજુમાં s ની પાવર આપવાની જ્યાં સુધી 0 ના થાય ત્યાં સુધી. અહીંયા પાવર 2 છે, એક ડિક્રીમેન્ટ કરો એટલે પાવર 1. ફરી પાછું એક ડિક્રીમેન્ટ કરો એટલે શું આવી ગયું? પાવર 0. પાવર 0 આવી ગયું? યસ. પ્રોસેસ સ્ટોપ. અને શું લખી શકાય? as plus b upon a square plus as plus b. ફરી એકવાર કહું, ફરી એકવાર કહું. જુઓ, ડિનોમિનેટરની અંદર s ની જેટલી પાવર હોય એના કરતા એક ઓછી પાવર. ડિનોમિનેટરમાં s ની મેક્સિમમ પાવર કેટલી છે? જુઓ 2. એનાથી એક ઓછી પાવર s, એનાથી એક ઓછી પાવર એટલે s રેઝ ટુ 0. હવે જેટલી s ની પાવર આપી જેની બાજુમાં આર્બિટરી કોન્સ્ટન્ટ આપો. અહીંયા આપીએ a, અહીંયા આપીએ b, વચ્ચે સાઇન આપી દો. કોની? તો કે પ્લસ. આના પાર્શિયલ ફ્રેક્શન થઈ ગયું. આ શું થઈ ગયું? પાર્શિયલ ફ્રેક્શન. ફોર એક્ઝામ્પલ હું તમને આવું કહું છું. 4 a square plus 2s plus 1. આના પાર્શિયલ ફ્રેક્શન શું થાય? આને પાર્શિયલ ફ્રેક્શન ફોર્મમાં લખવું હોય તો શું લખાય? હવે અહીંયા તમે જુઓ, a સ્ક્વેર ની બાજુમાં કોએફિશિયન્ટ કઈ હોવો જ ના જોઈએ. ઇઝ મસ્ટ બી 1. કોએફિશિયન્ટ શું હોવો જોઈએ? ઇઝ મસ્ટ બી 1. આ ખાસ યાદ રાખજો. ધન a સ્ક્વેર ની બાજુમાં કોએફિશિયન્ટ શું હોવો જોઈએ? ઇઝ મસ્ટ બી 1. અહીંયા પણ s ની બાજુમાં કોએફિશિયન્ટ શું હોવો જોઈએ? ઇઝ મસ્ટ બી 1. ડન. તો અહીં 4 વડે ડિવાઈડ કરી નાખશું આપણે. એટલે પહેલા તો આ રકમ આપને આવી મળશે એ 1 upon a સ્ક્વેર પ્લસ 2/4 એટલે 1/2 s પ્લસ 1/4. રેડી? આમાંથી 4 કાઢી લીધા આપણે કોમન. a સ્ક્વેર કોએફિશિયન્ટ a સ્ક્વેર ની બાજુમાં 1 સિવાય કંઈ હોવા જોઈએ નહીં. એટલે આ 1/4 છે ને એને હંમેશા આપણે રાખીશું પ્રોસેસની બહાર. ઇન્ટુ બ્રેકેટ. હવે આના પાર્શિયલ ફ્રેક્શન આપણે કરીએ. આના પાર્શિયલ ફ્રેક્શન a સ્ક્વેર પ્લસ 1/2s 1/2 ટાઈમ્સ s પ્લસ 1/4. કરો આના પાર્શિયલ ફ્રેક્શન. ક્વોડ્રેટિક ફેક્ટર છે, a સ્ક્વેર થી શરૂઆત થાય એટલે ક્વોડ્રેટિક ફેક્ટર. મેક્સિમમ પાવર 2 છે એટલે ક્વોડ્રેટિક ફેક્ટર. s ની જેટલી પાવર એના કરતા એક પાવર ઓછી ન્યુમેરેટરમાં. પછી s ની પાવર ક્રમશઃ ઘટાડતા જાવ. 2 માંથી એક ઘટાડીએ એટલે 1.
હજી એકનું એકનું ડિક્રીમેન્ટ કરવાનું, હજી એકનું ડિક્રીમેન્ટ કરો એટલે પાવર 0. પછી જેટલા s હોય ન્યુમેરેટરમાં એ બધાને શું આપવાના? આર્બિટરી કોન્સ્ટન્ટ. એની બાજુમાં આર્બિટરી કોન્સ્ટન્ટ. બે વખત s આવે છે એટલે બે આર્બિટરી કોન્સ્ટન્ટ a અને b, વચ્ચે સાઇન આપી દેવાની પ્લસ. s⁻0 એટલે 1. તો આના પાર્શિયલ ફ્રેક્શન થશે 1/4 as plus b upon s square plus 1/2 s plus 1/4. ચાલો, ક્લિયર? એક્ઝામ્પલ ક્લિયર બધાને? એક્ઝામ્પલ ક્લિયર? યસ યસ, વેરી ગુડ, વેરી ગુડ. ચાલો, કમ્પ્લીટ. કોઈ ક્વેશ્ચન કરીએ તો એક જ મિનિટ. જય, બી કેમ આવ્યું? બી રકમમાં આપેલો છે બેટા. જો આ કેસ નંબર 3 વિશે આપણે વાત કરી, a સ્ક્વેર પ્લસ as પ્લસ બી. ડન. આના આપણે પાર્શિયલ ફ્રેક્શન મેળવવા છે. a અને b છે ને એ કોન્સ્ટન્ટ છે, એટલે કોઈ પણ નંબર ત્યાં હોઈ શકે. ડન. બી આપણે કોઈ સ્વતંત્ર રીતે નથી ધાર્યું. સ્મોલ બી એ આપણે રકમમાં આપેલો છે. જય, રેડી બેટા? હાલો, હવે આપણે વાત કરીએ છીએ કેસ નંબર 4 વિશે. કેસ નંબર 4. હવે સપોઝ કે આ ક્વોડ્રેટિક ફેક્ટર છે ડિનોમિનેટરમાં એ રિપીટ થાય છે, એટલે કે મોર ધેન વન ટાઈમ્સ આવે છે. મોર ધેન વન ટાઈમ્સ આવે તો શું કરવાનું? કે સપોઝ કે 8 ટાઈમ્સ રિપીટ થાય છે ડિનોમિનેટરની અંદર, તો એના પાર્શિયલ ફ્રેક્શન શું થાય? તો કે જેટલી વખત રિપીટ થતા હોય એટલી વખત શું આવશે? યસ, એટલી વખત શું આવશે? આર્બિટરી કોન્સ્ટન્ટ. ડન. સપોઝ કે 8 ટાઈમ્સ રિપીટ થાય છે તો આપણે જેમ કેસ નંબર 2 માં કરતા હતા એમ સેમ r વખત રિપીટ થાય તો r વખત પેલા જુદા જુદા r પાર્ટીશન કરો. ફર્સ્ટ પાર્ટીશન ઉપર આર્બિટરી કોન્સ્ટન્ટ, સેકન્ડ પાર્ટીશન ઉપર આર્બિટરી કોન્સ્ટન્ટ, અપ ટુ r પાર્ટીશન ઉપર આર્બિટરી કોન્સ્ટન્ટ. ડન. હવે s ની પાવર 2 છે એટલે આર્બિટરી કોન્સ્ટન્ટ બે આવશે, a1 અને b1. એકની એક પાવર ઘટાડતા જાવ એટલે બે આર્બિટરી કોન્સ્ટન્ટ આવે. અહીંયા પણ સિમિલરલી s ની પાવર 2 છે એટલે આર્બિટરી કોન્સ્ટન્ટ બે જ આવે. લાસ્ટમાં s ની પાવર 2 છે એટલે બે આર્બિટરી કોન્સ્ટન્ટ આવશે. ક્લિયર? ફોર એક્ઝામ્પલ, સપોઝ આપણે આવું કે ડિનોમિનેટરમાં 1 upon s સ્ક્વેર પ્લસ 2s પ્લસ 2 હોલ સ્ક્વેર. આના આપણે પાર્ટીશન કરવા. ચાલો, તો જુઓ કેટલી વખત રિપીટ થાય છે આ ફેક્ટર? તો તે 2 ટાઈમ્સ. કેટલી વખત રિપીટ થાય છે? 2 ટાઈમ્સ. તો આ ફર્સ્ટ પાર્ટીશન પ્લસ આ સેકન્ડ પાર્ટીશન, બે વખત, જેટલી વખત રિપીટ થાય ને એટલા પાર્ટીશન. બે વખત રિપીટ થાય છે માટે બે પાર્ટીશન. પેલા ફેક્ટરની પાવર 1 અને પછી ફેક્ટરની પાવર 2. આ સ્ક્વેર પ્લસ 2s પ્લસ 2 ની પાવર 1 અને પાવર 1. મેક્સિમમ પાવર કેટલી છે? 2. પછી બીજી વખત તો કે a સ્ક્વેર પ્લસ 2s પ્લસ 2 ની પાવર 2. બે વખત રિપીટ થાય છે. થઈ ગયું? જેટલી વખત રિપીટ થાય એટલા પાર્ટીશન. પછી જુઓ આ ક્વોડ્રેટિક ફેક્ટર છે તો ઉપર જેટલી s ની પાવર હોય એટલા આર્બિટરી કોન્સ્ટન્ટ આવે. s ની પાવર 2 માંથી એક ડિક્રીમેન્ટ કરો એટલે 1, 1 માંથી એક ડિક્રીમેન્ટ કરો એટલે 0, અને બંનેની બાજુમાં આર્બિટરી કોન્સ્ટન્ટ આપી દો. સપોઝ હું અહીંયા આપું a અને b, વચ્ચે પ્લસ થી જોડી દેવાનું a અને b. સિમિલર પ્રોસેસ અહીંયા પણ s ની પાવર એક ડિક્રીમેન્ટ કરીએ 2 - 1 એટલે 1, પછી s ની પાવર 0. બાજુમાં બે આર્બિટરી કોન્સ્ટન્ટ આપીને પ્લસ થી જોડવાના. અહીંયા આર્બિટરી કોન્સ્ટન્ટ a અને b આપી દીધા, તો અહીંયા નવા આર્બિટરી કોન્સ્ટન્ટ આપીએ c અને d.
અને બંનેને પ્લસ થી જોડી દઈએ. જો આ થઈ ગયા ના પાર્શિયલ ફ્રેક્શન. s રેસ ટુ 0 એટલે 1. ચાલો કમ્પ્લીટ. ચાર કેસ ક્લિયર બેટા. તો ચાર પ્રકારના આપણે પાર્શિયલ ફ્રેક્શન કીધા છે. લિનિયર ફેક્ટર, રિપીટેડ લિનિયર ફેક્ટર, ક્વોડ્રેટિક ફેક્ટર અને રિપીટેડ ક્વોડ્રેટિક ફેક્ટર. હવે તમને પ્રશ્ન એ થાય, જુઓ સપોઝ કે s ની પાવર 3 હોય તો, s ની પાવર 10 હોય તો પાર્શિયલ ફ્રેક્શન કઈ રીતે થાય? તો ગમે એટલી પાવર હોય એ 2 અને 1 ના કોમ્બિનેશનમાં એ હંમેશા ગોઠવાઈ જતી હોય છે. 2 અને 1 ના કોમ્બિનેશનમાં હંમેશા ગોઠવાઈ જતી હોય છે. ડન. આપણે એનું ફેક્ટરાઇઝેશન કરીએ ને તો પાવર છે કા 2 માં આવી જશે કા 1 માં આવી જશે, કા બંનેના કોમ્બિનેશનમાં આવી જશે. એટલે વધારે પાવરનું અહીંયા આપણે એક્સપાન્શન કરવાની જરૂર નથી. યસ યસ, વેરી ગુડ વેરી ગુડ. હાલો હવે કાનક કે દીદી આપણે એક્ઝામ્પલ ગણીએ. હોમવર્કમાં આપ્યો તો એ. ઓકે ચાલો. કયો એક્ઝામ્પલ હોમવર્કમાં? છોકરાઓ બધાને થઈ ગયો છે બેટા? હોમવર્કમાં એક્ઝામ્પલ આપ્યો તો એ કયો આપ્યો તો હોમવર્કમાં? એક્ઝામ્પલ હોમવર્કમાં કયો આપ્યો તો કાનક? એક્ઝામ્પલ નંબર 8, એક્ઝામ્પલ નંબર 4. તો અચ્છા અચ્છા, કાલે ઓલું લખીને મેં તમને કરાવ્યું હતું. હા, રકમ યાદ છે? એ તો મેં તમને આર્બિટરી મારી રીતે એક્ઝામ્પલ આપ્યા હતા. રકમ યાદ છે? હા, લખો ને કાનદામાં લખો બેટા. ઇનવર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ. ફાઇન. ઇનવર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ s cube minus 4s square. s cube minus 4s square. 4s square plus s upon 4s cube. રેડી? આ રકમ. so that is equal to બધાને ઇન્ડિવિડ્યુઅલ ડિનોમિનેટર આપી દીધું. ઇન્ડિવિડ્યુઅલ શું આપી દેશું પહેલા આપણે? ડિનોમિનેટર. so that is L inverse s cube upon s cube upon 4 upon s cube. s cube upon 4 upon s cube. રેડી? માઇનસ 4 into 4 છે અને 12 લઈ લો, અથવા અંદર રાખો પછી 12 લો તોય ચાલે. લાપ્લાસ ઇનવર્સ s square upon s cube પ્લસ લાપ્લાસ ઇનવર્સ s upon 4s cube. રેડી? ચાલો હવે અહીંથી s cube કેન્સલ, એટલે શું બનશે? લાપ્લાસ ઇનવર્સ 1/4. 1/4 તો કોન્સ્ટન્ટ છે એટલે લાપ્લાસ ની બહાર રહે. 1/4 કોન્સ્ટન્ટ એટલે લાપ્લાસ ની બહાર. હા કહું કાનક કહું બેટા. અંદર શું આવી જાય? લાપ્લાસ ઇનવર્સ 1. સાચો છે તમારો ડાઉટ? વેરી ગુડ. so that is equal to 1/4 લાપ્લાસ ઇનવર્સ ની બહાર. લાપ્લાસ ઇનવર્સ ઓફ 1. રેડી? માઇનસ 4 times લાપ્લાસ ઇનવર્સ ઓફ s square upon s cube એટલે 1 upon s પ્લસ લાપ્લાસ ઇનવર્સ આ 1/4 લાપ્લાસ ઇનવર્સ ની બહાર
લાપ્લાસ ઇન્વર્સ એસ એસ કેન્સલ એટલે 1/s 1/s નું લાપ્લાસ ઇન્વર્સ તમને ખબર છે શું થાય 1/s નું લાપ્લાસ ઇન્વર્સ યસ 1 વેરી ગુડ વેરી ગુડ હવે જો અહીંયા પ્રશ્ન થાય કે લાપ્લાસ ઇન્વર્સ ઓફ 1 શું થાય 4 ને 4 કેન્સલ આ 4 છે કા 4/s હા ઓકે આ 4 4 કેન્સલ હો 4 નહીં વેરી ગુડ વેરી ગુડ ખુશી ડેલ્ટા ટી બીજામાં ડેલ્ટા ડેલ્ટા એટલે શું બેટા ખુશી ડેલ્ટા એટલે ડેલ્ટા ટી હવે યસ આ લાપ્લાસ ઇન્વર્સ ડેલ્ટા ટી ને ડેલ્ટા કે આવતો જ નથી ગૂગલમાં જોયું છે ઓકે ઓકે ગૂગલમાં જોયું પણ કાંઈ વાંધો નહીં એ છે ને ડિફરન્સ ફંક્શન છે એ આપણા સિલેબસમાં નથી દેન ખુશી કહું શું કરવાનું જો શું જોતા હતા આપણે હા લાપ્લાસ ઇન્વર્સ ઓફ 1/s⁴n આનું લાપ્લાસ ઇન્વર્સ શું થાય 1/s⁴n નું લાપ્લાસ ઇન્વર્સ શું થાય n છે ઇન્ટીજર્સ n ઇન્ટીજર્સ લાપ્લાસ ઇન્વર્સ ની ફોર્મ્યુલા બોલો t⁻⁴ યસ શું આવશે ફોર્મ્યુલા t⁻⁴ ફટાફટ યસ t વેરી ગુડ કારણ વેરી ગુડ t⁻⁴n-1/n-1 ફેક્ટોરિયલ n-1 ફેક્ટોરિયલ where n is greater than or equal to 1 એટલે આમ થઈ ગયું ને n-1 is greater than or equal to 0 હવે જુઓ અહીંયા 1 છે તો આમાં 1 કઈ રીતે લાવવું આમાં 1 કઈ રીતે લાવવું તો કે ભાઈ n ની કિંમત 0 લઈ લ્યો તો 1 આવી જાય પણ n ની કિંમત 0 લઉં તો અહીંયા -1 ફેક્ટોરિયલ થઈ જાય n ની કિંમત 0 લઉં શું થઈ જાય -1 ફેક્ટોરિયલ -1 નું તો ફેક્ટોરિયલ મળે નહીં ડન એટલે n ની કિંમત હું 0 ના લઈ શકું કેમ કે n કેવા છે greater than or equal to 1 છે એટલે 0 લઈ શકાય નહીં તો લાપ્લાસ ઇન્વર્સ 1 આ રીતે આપણને ફાઇન્ડ કરી શકીએ નહીં લાપ્લાસ ઇન્વર્સ 1 આ રીતે ફાઇન્ડ કરી શકાય નહીં ક્લિયર આ સૂત્રની મદદથી લાપ્લાસ ઇન્વર્સ આપણને ના મળે તો લાપ્લાસ ઇન્વર્સ 1 કઈ રીતે મળે લાપ્લાસ ઇન્વર્સ 1 કઈ રીતે મળે જુઓ યસ ખુશી શું કહેતી હતી બેટા તું ખુશી હા ડેલ્ટા ટી યસ કઈ રીતે ખુશી કઈ રીતે કહો તમે મેથડ કહો કઈ રીતે મેળવવાનું અચ્છા મે બી ફોર્મ્યુલા આવશે મેથડ ની ખબર કઈ ફોર્મ્યુલા ખુશી કઈ ફોર્મ્યુલા હવે જો યસ ખુશી યસ બેટા જો આ લાપ્લાસ ઇન્વર્સ 1 આપણે મેળવતા શીખ્યા નથી સિમ્પલ રીતે એ મળે પણ નહીં ડન હવે જુઓ લાપ્લાસ કોઈ પણ ફંક્શન નું લાપ્લાસ ઇન્વર્સ એટલે શું
આમ લખું લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ એફ ઓફ ટી ઇક્વલ ટુ શું લખી શકાય એફ બાર એસ. આ સૂત્ર છે લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ એફ ઓફ ટી ઇક્વલ ટુ એફ બાર એસ. હવે તમે ઇનવર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ મેળવો. જો અહીંયા લાપ્લાસ ઇનવર્સ 1 મળી જાય એટલે કામ પૂરું. આનું લાપ્લાસ ઇનવર્સ મને ખબર છે ટી થાય, આનું પણ લાપ્લાસ ઇનવર્સ શું થાય તો કે ટી. ધન આટલી વસ્તુ મને ખ્યાલ છે. ખાલી લાપ્લાસ ઇનવર્સ 1 મળી જાય એટલે એક્ઝામ્પલ પૂરું. એમ આઈ રાઈટ કાને? 1 નું લાપ્લાસ ઇનવર્સ કઈ રીતે મેળવવાનું એ તમને કહું. ડન? યસ. તો હવે આ લાપ્લાસ ઇનવર્સ f બાર s, લાપ્લાસ ઇનવર્સ f બાર s ઇક્વલ ટુ શું થાય f ઓફ t થાય. f બાર s ઇક્વલ ટુ શું થાય તો કે f ઓફ t. રેડી? આપણે ફાઇન્ડ કરવું છે લાપ્લાસ ઇનવર્સ ઓફ 1, લાપ્લાસ ઇનવર્સ ઓફ 1. ધન એનો મતલબ કે આપણે શું લઈ લેશું f બાર s ઇક્વલ ટુ 1, f બાર s ઇક્વલ ટુ 1. તો એનું લાપ્લાસ ઇનવર્સ f ઓફ t શું થાય એ વસ્તુ આપણે જોઈએ. આ વસ્તુ આપણે ફાઇન્ડ કરવી છે f ઓફ t. ક્લિયર? તો આપણી પાસે રકમ આવી f બાર s ઇક્વલ ટુ 1, f બાર s ઇક્વલ ટુ 1. f બાર s શું આવી ગયા 1. હવે જુઓ f બાર s ઇક્વલ ટુ 1 એ તો કોઈ કોન્સ્ટન્ટ ફંક્શન છે. f બાર s ઇક્વલ ટુ 1 શું છે કોઈ કોન્સ્ટન્ટ ફંક્શન. સર લાસ્ટ સ્ટેપમાં s અપોન s ક્યુબ છે તો 1 અપોન 1 અપોન s સ્ક્વેર બરાબર છે. બસ વાસુ મારી ભૂલ હોય તો તમે કરેક્શન કરી નાખો છોકરાઓ પ્લીઝ. હાલો f બાર s ઇક્વલ ટુ શું આવ્યું આપણી પાસે 1. ડન? હવે જુઓ f બાર s ઇક્વલ ટુ 1 મારે શું મેળવવું f ઓફ t. f બાર s ઉપરથી શું મેળવવું f ઓફ t. ક્લિયર? કઈ રીતે મળી? f બાર s મને આપેલા હોય ને મારે f ઓફ t ફાઇન્ડ કરવું છે તો એક મેથડ તો ફોર્મ્યુલાની છે, પણ ફોર્મ્યુલામાં સુટેબલ નથી એટલે ફોર્મ્યુલાથી કામ થઈ શકે નહીં. ક્લિયર? તો f ઓફ t મેળવવાની જે બીજી મેથડ છે f બાર s ઉપરથી f ઓફ t મેળવવાની ટોટલ 6 મેથડ છે. f બાર s ઉપરથી f ઓફ t મેળવવાની ટોટલ 6 મેથડ છે. એમાંથી આપણે બે મેથડ અત્યાર સુધી ભણ્યા. એક નંબર 1 બાય યુઝિંગ ફોર્મ્યુલા, નંબર 2 બાય યુઝિંગ પાર્શિયલ ફ્રેક્શન, અને નંબર 3 હવે આવશે બાય યુઝિંગ કોન્વોલ્યુશન થિયરમ. બાય યુઝિંગ કોન્વોલ્યુશન થિયરમ. ત્યારે હું તમને આ કહીશ કે લાપ્લાસ ઇનવર્સ 1 કઈ રીતે મળે. કોન્વોલ્યુશન નું સ્ટેટમેન્ટ તમને આપી દઉં ત્યારે મને યાદ કરજો, ત્યારે હું આ વસ્તુ તમને કહીશ 1 લાપ્લાસ ઇનવર્સ 1 કઈ રીતે મળે. ડન? અને e રેસ ટુ સમથિંગ માં પહેલા આપણે કન્વર્ટ કરી નાખશું. e રેસ ટુ સમથિંગ માંથી s માં જશું, s માંથી 1 માં જશું. ક્લિયર? એ કઈ રીતે કોન્વોલ્યુશન થિયરમ આપણે સ્ટાર્ટ કરશું ને ત્યારે હું તમને કહીશ. ડન? અત્યારે એનું સ્ટેટમેન્ટ તમને આપું તો નકામું છે, કેમ કે એ તમને અત્યારે ખ્યાલ ના આવે. જે આ પાર્શિયલ ફ્રેક્શન તમને કરાવી દે ને પછી આપણે જોઈશું. આ મને ખુશી યાદ કરજો બેટા, આનંદ યાદ કરજો બેટા. લાપ્લાસ ઇનવર્સ 1. ક્લિયર? તો આપણે શું કરશું, સ્ટેપ બહુ સરળ છે. f બાર s માંથી શું જોઈએ મારે f ઓફ t. f બાર s મને આપેલા છે 1. જો f બાર s આપેલા હોય તો f ઓફ t કઈ રીતે મેળવવા? અહીંયા બે મેથડ ફેલ જાય છે, ફોર્મ્યુલાની મેથડ અને પાર્શિયલ ફ્રેક્શનની મેથડ. તો ત્રીજી આપણે સિલેક્ટ એક ફોર્મ્યુલા, એક પાર્શિયલ ફ્રેક્શન, અને ત્રીજી છે આપણી પાસે કોન્વોલ્યુશન થિયરમ. એમાં બે મેથડ ફેલ જાય છે તો ત્રીજી મેથડની મદદથી કઈ રીતે આ મળે. ડન? ખુશીથી આગળ કીધું ને એ પ્રમાણે ફોર્મ્યુલાની મદદથી જ મળશે, પણ કઈ રીતે એવું તમને કહીશ. ડન? કોન્વોલ્યુશનની ફોર્મ્યુલાની મદદથી. ચાલો એ એક્ઝામ્પલ બાકી રાખી દેજો. ડન? એ હું તમને કોન્વોલ્યુશન થિયરમ આવશે ને ત્યારે કહીશ, એ બાકી રાખી દેજો. એને લોગમાં કન્વર્ટ કરો તોય થઈ જાય. યસ, એને લોગારિધમ ફોર્મમાં કન્વર્ટ કરી નાખો તોય થઈ જાય. હા કહું પછી જો. વેરી ગુડ, વેરી ગુડ. હવે આપણે એનું એક્ઝામ્પલ જોઈએ. પાર્શિયલ ફ્રેક્શન. ચારે ચાર કેસ છે, પહેલા તમે સ્ટડી કરી લેજો. આનો સ્ક્રીનશોટ છોકરાઓ લઈ લેજો. આનો સ્ક્રીનશોટ લઈ લો. ચારે ચાર નો સ્ક્રીનશોટ લઈ લો પહેલા. આ ચારે ચાર નો પહેલા સ્ક્રીનશોટ લઈ લો. યસ, સાઇન કોસમાં કન્વર્ટ કરો તોય થઈ જાય. જીલ, વેરી ગુડ બેટા. પણ જુઓ
સાઇન અને કોસ નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ આપને ખબર છે, ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ ખબર નથી. જીલ ક્લિયર? સાઇન કોસ નું શું ખબર છે આપને? લાપ્લાસ ટ્રાન્સફોર્મ. ઇન્વર્સ એની આપણને ખબર નથી. થઈ જાય 100%. પણ આપણે તો આપણા સિલેબસમાં જેટલું આવે એના ઉપરથી જ કામ કરવાનું છે. એવું તમને કહીશ, ડોન્ટ વરી. તમે મહેનત કરજો. વેરી ગુડ જીલ, વેરી ગુડ બેટા. ચાલો સ્ક્રીનશોટ લેવાઈ ગયો. ડન ડન, વેરી ગુડ. તો આ ચારે ચારના એક એક એક્ઝામ્પલ, સુટેબલ એક્ઝામ્પલ તમારે તમારી જાતે બનાવવાનું. ચારે ચારનું એક એક એક્ઝામ્પલ તમે તમારી જાતે સેટ કરજો. ડન? કે લિનિયર ફેક્ટર હોય તો શું કરવું, રિપીટેડ લિનિયર ફેક્ટર હોય તો શું કરવું, પાર્શિયલ ફ્રેક્શન કઈ રીતે પડે, પછી ક્વોડ્રેટિક ફેક્ટર હોય તો પાર્શિયલ ફ્રેક્શન શું થાય, અને રિપીટેડ ક્વોડ્રેટિક ફેક્ટર હોય તો પાર્શિયલ ફ્રેક્શન શું થાય. ક્લિયર? આજે એક્ઝામ્પલ સ્ટાર્ટ નથી કરતો એટલા માટે, કારણો એક્ઝામ્પલ લેન્ધી હોય એટલે આ લેક્ચરમાં આપણે પૂરો કરી શકીએ નહીં, માટે એક્ઝામ્પલ સ્ટાર્ટ નથી કરતો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્ઝામ્પલ જોઈશું. ક્લિયર? આજનો લેક્ચર હું પૂરું કરું છું. એ પહેલા અટેન્ડન્સ લઈ લો બેટા, એક જ મિનિટ અટેન્ડન્સ લઈ લો, એક જ મિનિટ. થેન્ક યુ ઓલ ઓફ યુ, થેન્ક યુ. એક જ મિનિટ અટેન્ડન્સ લઈ લો. હા બેટા, પીડીએફ મોકલી દેશો, મિત મોકલી દઈશ. આજે અથવા કાલે તમને મળી જશે. ઓકે ડન. થેન્ક યુ ઓલ ઓફ યુ, થેન્ક યુ વેરી મચ.